हाय मित्रों, मारा फर्स्ट व्लॉग में आप सौનું स्वागत है। तो अमारी फर्स्ट ट्रीप में अमे लोग जई रह्या छीए दीव जवा माटे अने पछी छे ने आपणे हाईवे पर आवी गया छीए। जो तमे जोई शको छो बार पण એટલું मस्त सुंदर वातावरण छे अने आपणे काई छे ने आ टोल नाके पैसा भर्या नथी केम के आपणे छे ने टोल नाके नौकरी करीए छीए। પછી છે ને મને બહુ જ ભૂખ લાગી ગઈ હતી એટલે છે ને મારે ચા પીવી હતી ને એટલે મેં છે ને ગાડી સ્ટોપ કરાવી અમારી। તો પછી છે અહીંયા જો મેં ચા પીવા જઈ રહ્યા હતા તો ગૌતમને છે ને ચા પીવાની એટલી ઉતાવળ ને તો છે ને બધાથી પહેલાં ચા પીવા માંડ્યા હતા। મેં એને કીધું મારી વાટે તો ખમો તો પણ એને છે ને મને મૂક્યા વગર ચા પી લીધી। જો તમે એને આ ચા એટલી બધી ભાવીને તો એ છે ને મારી સાથે બીજી વાર ચા પણ મંગાવી લીધી। આમ જો કેવી રીતે ચા પીવે છે, આવી રીતે કાંઈ ચા પીવે કોઈ। અને આ મેડમને છે ને અમારે ચા નથી ભાવતી એટલે છે ને કોલ્ડ કોફી પીવે છે। પછી આમ બહુ જ વરસાદ હતો એટલે આપણે કાંઈ રસ્તામાં ગાડી ઊભી નથી રાખી અને આપણે છે ને ફાઇનલી એન્ટર થઈ ગયા છીએ દીવ। આ છે ને દીવનો ગેટ છે, આ સાઈડ ગુજરાત અને આ સાઈડ દીવ છે। દીવમાં તમે એન્ટર થાવ ને એટલે આગળ જતાં છે ને આ બ્રિજ આવશે। અહીંયા છે ને પોલીસવાળા નથી ને એટલે મિત્રો મેં વિડીયો ઉતાર્યો છે, બાકી તમે અહીંયા જો વિડીયો ઉતારશો ને તો અહીંયા તમને પોલીસવાળા પકડી જાય છે। સારું મારા નસીબ કે છે ને પોલીસવાળા હતા નહીં અહીંયા। પછી ત્યાંથી ડાયરેક્ટ છે ને આવી ગયા છીએ આપણે માર્કેટમાં શોપિંગ કરવા માટે, કેમ કે છે ને શોપિંગ તો કરવી જ પડે। છોકરીઓને શું હોય, કપડાં ભાળી જાય એટલે શોપિંગ કરવી પડે। પછી હું છે ને ગટ્ટુને લઈને આવી ગઈ હતી કોરિયન માર્કેટના, દીવની કોરિયન માર્કેટ છે। જુઓ અહીંયા મસ્ત ચોકલેટ પણ મળે છે। ફાઇનલી આપણે છે ને આપણા રિસોર્ટમાં પહોંચી ગયા છીએ। રિસોર્ટની અંદર પ્રવેશ કરીને રિસોર્ટના બેડરૂમ જે અમે રહેવાના છીએ ને બહુ જ સુંદર હતો। પછી હું ફ્રેશ થઈ ગઈ છું। જો આ ગૌતમ જુઓ તમે શું કરો છો, તમે શું કરો છો, દાંત કેમ કાઢો છો? તો આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં।